હેલો ગાઈઝ, આજનો વિડીયો એવા ટોપિક ઉપર છે કે જે હું અમુક ટાઈમે ઇન્સ્ટાગ્રામમાં જોઉં ને એટલે જે લોકોની ઉંમર 45-50 વર્ષ આસપાસ પહોંચી જઈ હોય ને એ લોકો ભલે હવેથી ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હશે થોડાક ટાઈમથી, પણ એ લોકો એમના વિચારો વ્યક્ત કર્યો ને એમાં એ લોકો એવું કહેવા માગતા હોય કેમ કે આપણા દુનિયામાં દોડ કરીએ છીએ ને પણ ખરેખર તો એમ કે ખબર જ નહીં હોતી કે આપણને શેની જરૂર હોય. એમ કે ક્યારેક બસ એટલું સમજતા આખો એમ કે એમના લોકોનો અભાવ નીકળી ગયો કેમ કે આપણે જેની ખરેખર જરૂર હતી એ રૂપિયા નહોતા. એમ કે એ સ્વાસ્થ્ય હતું, શરીર સાચવવાનું હતું, માનસિક શાંતિ હતી, આખી રાતની ઘસઘસાટ ઊંઘ હતી. અને એ બધું એ લોકો જ્યારે વ્યક્ત કરતા હોય ને ત્યારે મને એવું થાય કે એ લોકો જે એમના આખા મતલબ કે 45-50 વર્ષ સુધી જે એમને અનુભવ્યું હોય ને એવા લોકો સારું એવું કહેવાય કે જે લોકો એમના અનુભવો શેર કરતા હોય. એમ કે જે જગ્યાએ હાસ્ય અને હળવી ક્ષણો લેવાની હોય, એક કપ કોફી અને બોકડા ઉપર બેસીને એ લોકો વિચારતા હોય. એમ કે એ વખત એની જરૂર હતી કે સારા એવા મિત્ર જોડે બેસીએ અને એમ કે સૂર્યાસ્ત હોય અને એક પુસ્તક હોય, એક સારો મિત્ર હોય, બોકડા ઉપર બેઠા હોય. એમ કે એ બધાની જરૂર હતી. એક સારું કુટુંબ કે જેની હકીકતમાં જરૂર હતી અને એમ કે એ પામવા માટે દોડવાની નહીં પણ એમ કે તેઓ અટકી જવાની જરૂર હતી. એ લોકો એવું જ કહેતા હતા એમ કે અમે આ બધું હાસિલ કરવા માટે મહેનત કરતા, આવું બધું કરતા. એમ કે એકચ્યુઅલીમાં જ્યારે એમ કે અમે 45-50 વર્ષની ઉંમરના થયા ને ત્યારે એમ કે ખબર પડી કે આટલા બધા પૈસા અને આટલું બધું આપણે જે મેળવી લીધું પણ એમ કે ખરેખર જે મેળવવાનું હતું ને એ એમ કે અમે સમયના હંગાત એને ગુમાવી દીધું. એમ કે હવે પૈસા એ થઈ ગયા, બધું એ થઈ ગયું. એમ કે હવે એ જે પાછળ વીતેલો સમય છે ને એ પાછો ના આવી શકે. તમે જો હું વિડીયો બનાવું એ ભાષા હું કઈ રીતે વાત કરું છું એ તો તમને ખબર જ છે કે આપણે એકદમ સ્પષ્ટ દેશી શુદ્ધ ગુજરાતી ભાષામાં જ વાત કરીએ કે આપણે ગામડામાં જે ભાષા વપરાતી હોય ને એવી રીતે. એટલે મને જેવું મને અનુભવ થાય એવી રીતે હું પણ મારા અનુભવો તમારી જોડે વ્યક્ત કરું. કેમ કે આ ટોપિક મારે ક્યારનો બનાવવો હતો પણ આજે મને એવો થોડો ઘણો સમય મળ્યો એટલે બનાવી દીધો. એમ કે તમે અમુક જે 45-50 વર્ષના જે લોકો એમના અનુભવ શેર કરતા હોય એ તમે ચોક્કસથી જોજો કે જેથી એ લોકોએ જે ભૂલ કરી ને એ તમે તમારે કઈ ઉંમરે શું કરવું, કઈ રીતે મહેનત કરવી અને હના માટે આપણે દોડીએ છીએ ને એ બધા એમના અનુભવ ઉપરથી તમને બધું તો ખબર નહીં પડે પણ એમ કે તમને એટલી તો સમજણ પડશે કે આ લોકોએ આટલી ભૂલ કરી કે આ લોકો આપણને શું કહેવા માગ્યું કે સમય હંગાત કઈ રીતે હેડવું, કે કયો સમય આપણે શું કરવું એ બધું જ એ લોકો ખરા ને એ આપણને સમજાવતા હોય કે એમનો આમ એકદમ ચોખ્ખો અનુભવ કે એમાં કોઈ વિડીયોમાં કોઈનું પ્રમોશન ના હોય કે કોઈને કીધેલું ના હોય તમે આવું કરજો તેવું કરજો, કે કોઈ નિસ્વાર્થ ભાવ એમ કે કોઈ સ્વાર્થ વગર એમને વિડીયો બનાવ્યો હોય કે જે હવે એમના અનુભવો જે લોકો શેર કરતા હોય. તો પ્લીઝ તમે એવા લોકોના વિડીયો જરૂરથી જોજો. એમને તમે ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરતા હોય અને એમને ફોકટના વિડીયો જોતા હશો એના કરતાં થોડું ઘણું તમારા માટે એમ કે આટલું થોડું ઘણું સમય કાઢીને આવા બધા વિડીયો પાછળ તમે સમય કાઢજો કે જેથી તમને અનુભવ થાય અને એમના અનુભવથી તમને શીખવા મળે કે હા આવું આપણે થોડુંક ચેન્જીસ આપણા જીવનમાં થોડાક બદલાવ લાયા જીવન. આપણે પૂરેપૂરો બદલાવ તો કોઈ વ્યક્તિ લાવી ના શકે પણ એનાથી શું કે તમે જોશો ને તો એ તમે થોડું ઘણું પણ તમને ફરક પડશે. મિત્રો બસ આ વિડીયો અહીંયા સુધી જ. બસ મારો મકસદ એવું છે કે તમે વિડીયોને ચાહે લાઇક કરો ના કરો કંઈ વાંધો નહીં, કેમ કે લાઇક કરશો તો મને થોડું ઘણું અંદરથી વિડીયો બનાવવાનું એમ કે ઉત્સાહ થશે. તમે કોમેન્ટ કરશો તો બી મને ખબર પડશે કે મારા લોકો જે ઇન્સ્ટાગ્રામમાં મારા રીલ્સ જોવો ને એમ કે મારા ફોલોવર્સો એમને શું ગમે, કઈ રીતે ગમે, એમને કયા ટોપિક ઉપર વિડીયો પસંદ અને કેવા વિડીયો જોવા ગમે તો તમે કોમેન્ટ કરશો તો બી મને સારું એવું મજા આવશે એ ટોપિક ઉપર વિડીયો બનાવવા માટે. તો બસ મિત્રો આ વિડીયો બસ અહીંયા સુધી જ. જય શ્રી કૃષ્ણ.